ડભોઈ શિનોર 4 રસ્તા નજીક આવેલી BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે વધુ એક મહત્વપૂર્ણ આરોગ્ય સેવા ઉમેરાઈ છે. હોસ્પિટલમાં શરૂ કરાયેલા અત્યાધુનિક ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ સાધુ સંતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભવ્ય રીતે કરવામાં આવ્યું. આ પ્રસંગે કલાનગરી વડોદરા રોટરી ક્લબના આગેવાનો તથા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ શુભ અવસરે BAPS પ્રમુખ સ્વામી મંદિર, અટલાદરાના કોઠારી સ્વામી શ્રી ભાગ્યસેતુ સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આશીર્વચન પાઠવી દર્દી સેવા એ જ પરમ સેવા હોવાનો સંદેશ આપ્યો. ડભોઈમાં છેલ્લા 27 વર્ષથી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી કાર્યરત BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ આસપાસના ગામો અને શહેરના હજારો દર્દીઓને ગુણવત્તાસભર અને માનવતાપૂર્ણ આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહી છે. હવે હોસ્પિટલમાં ડાયાલિસિસ જેવી અત્યંત જરૂરી અને જીવનદાયી સુવિધા શરૂ થતાં કિડનીના દર્દીઓને સારવાર માટે દૂર જવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ ડાયાલિસિસ સેન્ટર રોટરી ક્લબ ઓફ કલાનગરી વડોદરાના સહયોગથી સાકાર બન્યું છે, જે સમાજ સેવા અને આરોગ્ય ક્ષેત્રે એક પ્રશંસનીય પહેલ માનવામાં આવી રહી છે. લોકાર્પણ સમારોહમાં હોસ્પિટલના કોઓર્ડિનેટર અશેષભાઈ પટેલ, ડોક્ટર સ્નેહલ રાઠવા, ડોક્ટર બંકિમભાઈ પટેલ, હર્ષદભાઈ પરીખ, હિંમતભાઈ ભુવા, હોસ્પિટલ કમિટીના સભ્યો તેમજ રોટરી ક્લબના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ એડવોકેટ અશ્વિનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ સહિત અનેક સામાજિક આગેવાનો અને નગરજનોની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો. સાધુ સંતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે રિબન કાપીને ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ નવી સુવિધાથી ડભોઈ અને આસપાસના વિસ્તારોના કિડનીના દર્દીઓને સમયસર, ગુણવત્તાસભર અને સ્થાનિક સ્તરે સારવાર ઉપલબ્ધ બનશે, જે સમગ્ર વિસ્તાર માટે આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક અને આશીર્વાદરૂપ પહેલ સાબિત થશે. રોટરી ક્લબ વડોદરા કલાનગરીના સહયોગથી ડાયાલિસિસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામીના આશીર્વાદ અને એમની પ્રેરણાથી આ હોસ્પિટલ ઊભી થઈ હતી. 26 વર્ષ થઈ ગયા. ત્યારે આ ડાયાલિસિસ સેન્ટર અહીંયા જે કોઈ દર્દીઓ આવે એ લોકોનું સ્વાસ્થ્ય સારું થાય અને એમની જિંદગી સુખમય નીવડે એના માટે કાર્યરત થશે. ત્યારે આનો વધુમાં વધુ લોકો લાભ લે અને પ્રમુખ સ્વામીના આશીર્વાદ આ તમામ દર્દી પર ઉતરે અને એમને સ્વાસ્થ્ય ખૂબ સુંદર રીતે અહીંયાથી બહાર નીકળે એવી અપેક્ષા રાખું છું. અને રોટરી ક્લબ કલાનગરીના તમામ હોદ્દેદારોને કે અભિનંદન. તેમણે દર્ભાવતી નગરીમાં ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરાવ્યું છે અને ખાસ કરીને ભાગ્યસેતુ સ્વામી, કોઠારી સ્વામી, અટલાદરા અને તમામ સંતો અહીંયા પધારીને જે આશીર્વાદ આપે તમામના ચરણમાં વંદન કરું છું. જે ડભોઈની BAPS હોસ્પિટલ છે એમાં ડાયાલિસિસ સેન્ટર શરૂ કરવા માટે છેલ્લા 6-8 મહિનાથી અમારો એક પ્રયાસ ચાલુ હતો, જેનું આજે ફળ સ્વરૂપે આ સેન્ટર શરૂ થઈ રહ્યું છે, જ્યાં અમે 5 ડાયાલિસિસ મશીનનો સહયોગ કર્યો છે હોસ્પિટલને. આજે કોઠારી સ્વામી, બીજા બધા સ્વામી અને ધારાસભ્ય શ્રી શૈલેષભાઈની ઉપસ્થિતિમાં આ 5 ડાયાલિસિસ મશીન અમે જ્યારે સમર્પણ કરી રહ્યા છીએ હોસ્પિટલને, ત્યારે રોટરી વડોદરા કલાનગરી એના તમામ સભ્યો અને બધા જ આનંદ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. અને અમે પૂરતી કોશિશ કરીશું કે અમારું જે અભિયાન છે સમાજ માટે કોઈને કોઈ ઉમદા કાર્ય કરવાનું, એ અમે આગળ કરતા રહીશું. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.